નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે। આણંદમાં 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિતિ આપવાના છે। કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સર્જન કાર્યક્રમ અંતર્ગત આયોજન હાથ ધરાયું છે। મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગેની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળશે, તો સાથે રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે। રાહુલ ગાંધીનું સવારે 9:30 કલાકે વડોદરા પર એરપોર્ટ થયું અને ત્યારબાદ હવે 11 કલાકે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। બપોરે 3 કલાકે દૂધ સંઘના સભાસદો સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરવાના છે। तो आज मुद्दे संवाददाता अभिषेक वाघेला अपनी साथे लाइव जोड़ाया छे। अभिषेक, राहुल गांधी गुजरातना प्रवासे छे, क्या महत्वपूर्ण कार्यों थवाना छे अने मीटिंग्सनुं पण आयोजन छे, शुं वधु विगत? बिल्कुल लवलीन, बात करें तो गुजरात प्रदेश कांग्रेस द्वारा एक 3 दिवसનું શિબિરનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સૌથી મહત્વનું બાબત કહી શકાય કે રાહુલ ગાંધી જે છે તે આજે ગુજરાતના પ્રવાસે છે અને તેઓ આજે જે છે તે નવનિયુક્ત થયેલા જે પ્રમુખો જે છે તેમની સાથે સીધો સંવાદ કરશે અને આપ સીધા અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્થળ છે કે જ્યાં એક ખાનગી રિસોર્ટ છે આણંદ ખાતે, ત્યાં આ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સૌથી મહત્વનું કહી શકાય કે આજે રાહુલ ગાંધી જે છે તે મધ્ય ગુજરાતમાં પોતાની એક પાઠશાળા જે છે તેમાં નવનિયુક્ત જે પ્રમુખો જે છે તેમને રાજનીતિના પાઠ જે છે તે શીખવાશે। સૌથી મહત્વની બાબત કહી શકાય કે 3 દિવસ સુધીનું આ શિબિરનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે ને તેમાં આજે 11 વાગ્યાની આસપાસ જે છે તે રાહુલ ગાંધી અહીંયા પહોંચશે અને ત્યારબાદ જિલ્લા પ્રમુખો સાથે જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો થયા છે તેમની સાથે 1-to-1 બેઠક કરશે અને ત્યારબાદ રાજનીતિના જે પાઠ જે છે તે શીખવાશે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે આ બેઠકની જો આપણે વાત કરીએ તો બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે જોડાવાના છે। વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ રાવ જે છે તે સહિતના જે તમામ દિગ્ગજ નેતાઓ જે છે, સાંસદો જે છે, કાર્યકર્તાઓ જે છે તે આ બેઠકમાં જોડાશે અને સીધો સંવાદ જે છે તે કરશે અને આગામી દિવસોમાં કઈ રીતની રણનીતિ રહેશે તે વિશેની જે વાતો જે છે તે કરવામાં આવશે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રાહુલ ગાંધીએ સાંસદમાં કહ્યું હતું લોકસભાની અંદર કે 2027ની જે વિધાનસભાની ચૂંટણી જે છે તે જીતવાની વાત કરી હતી ને તેને લઈને ક્યાંક કહી શકાય કે જે પ્રકારનું આખું આયોજન જે કરવામાં આવી રહ્યું છે ને તેમાં નવનિયુક્ત જે પ્રમુખો જે છે તેમની સાથે આજે સીધો સંવાદ કરશે। કઈ રીતે હવે કોંગ્રેસને જે પ્રકારે સતત જાકારો મળી રહ્યો છે અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે ભાજપના ગઢમાં એટલે કે ગુજરાતમાં હવે જીતનો જે આશાવાદ વ્યક્ત કર્યો છે ને તેને પહોંચી વળવા માટે હવે કઈ રીતની આખી રણનીતિ રહેશે તે તમામ મુદ્દાઓ જે છે તેની ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે આજે આખા દિવસની વાત જો આપણે કરવામાં આવે તો જે અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે પ્રશિક્ષણ આપવામાં આવશે એટલે નવનિયુક્ત જે પ્રમુખો બનાવ્યા છે, જે એક મોટી જવાબદારી જે સોંપી છે તે તમામ પ્રમુખો જે છે તેમને મોકલવામાં આવશે ને તમામ પ્રમુખો જે છે તે ઘરે ઘરે જઈને તમામ કહી શકાય કે લોકોને જે છે તે કોંગ્રેસની જે વિચારધારા જે છે તે રજૂ કરશે અને તેની વિશે વિસ્તૃતમાં સમજાવશે। તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે આ નવનિયુક્ત પ્રમુખો થયા છે, શહેરના પ્રમુખ છે રાજકીય, તે તમામને કઈ રીતે પ્રચાર પ્રસાર કરવો, જનતા સાથે કઈ રીતે સીધો સંવાદ કરવો, બૂથના મેનેજમેન્ટથી લઈને એટલે કહી શકાય કે તમામ સોશિયલ મીડિયાથી લઈને તમામ મેનેજમેન્ટની જે તાલીમ જે છે તે આપવાનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે 3 દિવસ સુધીનું આખું આ શિબિરનું આયોજન કર્યું છે જેમાં પ્રશિક્ષણ આપવામાં આવશે। સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે સતત ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે અને હવે તેને લઈને નવ સર્જન માટેની જે તૈયારી કરવામાં આવી રહી છે, સાથે સાથે આગામી દિવસોમાં કોંગ્રેસને કઈ રીતે ઊભું કરવું અને કઈ રીતે આગળની આખી રણનીતિ નક્કી કરવી તે વિશેની તમામ માહિતી જે છે તે આપવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ હવે ટૂંક સમયમાં કહી શકાય કે રાહુલ ગાંધી જે છે તે અત્યારે એરપોર્ટ પર આવી ગયા છે અને હવે તેઓ આ રિસોર્ટ જે છે ત્યાં આવશે અને ત્યારબાદ સીધા જે નવનિયુક્ત થયેલા પ્રમુખો સાથે સીધી વાત કરશે અને આગળ કઈ રીતે રણનીતિ કરવી, કયા નવા એજન્ડાઓ છે તે સીધેની વાત કરવામાં આવશે। ત્યારે આપણી સાથે પ્રવક્તા જે છે કોંગ્રેસના, આપણે તેમની સાથે પણ વાત કરીએ। ખાસ કરીને નવનિયુક્ત સાથેની બેઠકોની ચર્ચા કરવામાં આવી રહી છે, શું રહેશે એજન્ડાનો? આ સંગઠન સર્જન અભિયાન દરમિયાન જે રાહુલજી આખી મુહિમ છેડી છે એ હવે
એ રીતની મુહિમ થઈ ગઈ છે કે જિલ્લા પ્રમુખોને પણ એક જાતનો ઉત્સાહ વધી ગયો છે અને આખા એક ગુજરાતમાં એનો મેસેજ એવો છે કે એક કાર્યકર્તા એવું કહે છે કે અમારે આ વખતે કોંગ્રેસ માટે સંગઠન મજબૂત કરવું છે, બૂથ સુધી જવું છે, પ્રજાના જન સુધી જવાનો જે સંદેશ છે રાહુલજીનો એ અમારે લઈને જવું છે. અને ખડગેજીએ જે રીતે આહવાન કર્યું છે એ રીતે જે રીતે રાહુલજી બોલ્યા છે સંસદમાં કે लिख ले लो हम गुजरात में सरकार बनाने जा रहे, तो एना माटे लोकोनो उत्साह जोरदार है અને સૌ અહીંયા આવ્યા છે. આજે ટ્રેનિંગ ચાલશે આખો દિવસ, એના પછી પશુપાલકોને પણ મળશે અને ખૂબ સારી રીતે જેને કહેવાય કે માહોલ છે ગુજરાતમાં. જે રીતે રાહુલજીએ વાત કરી, કાર્યકરોમાં એટલો મોટો ઉત્સાહ છે અને લોકો જોડાતા જાય છે કે દરેક ગામડે ગામડે તાલુકે તાલુકે, એનો અમને અનેરો આનંદ છે. બિલકુલ, ખાસ કરીને જ્યારે પ્રમુખો જ્યારે પસંદગી કરવાની વાત હતી ત્યારે ક્યાંક નારાજગી જોવા મળી હોય કે હોય, શું લાગે છે પ્રમુખોને એ પ્રકારનું સપોર્ટ મળશે કે કેમ? એવું કશું નથી, નારાજગી કે રાજી એવું કશું છે નહીં. એ તો એક તબક્કો હોય ત્યારે કંઈક હોય, એના પછી કશું નથી. હવે બધા એક થઈને બધા કામ કરવાના. બિલકુલ, એટલે કે મહત્વનું કહી શકાય કે આખી આ બેઠક જે છે પ્રશિક્ષણ જે છે તે આપવાની વાત છે અને ત્યારે લઈને અત્યારે હાલ હવે કહી શકાય કે ટૂંક સમયમાં આ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવશે અને તેમાં તમામ નવનિયુક્ત પ્રમુખોને રાખવામાં આવશે અને રાહુલ ગાંધી જે છે તે રાજનીતિના પાઠ જે છે તે પ્રમુખોને શીખવશે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વખતે ગુજરાતમાં, જે રીતે તેમની આ જે મુલાકાત છે તે મહત્વની પણ રહેવાની છે, કારણ કે 2024માં જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા તે સમયે પણ તેઓ એક જે લોકોને સંબોધન કર્યું હતું અને સાથે સાથે પોતાના કાર્યકર્તાઓની સાથે પણ જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે આ વખતે ગુજરાત પર વિજય મેળવવું છે તેવું પણ તેમના તરફથી જો કે તેમના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે હવે એક બાદ એક જે રીતે બેઠકોનું પણ આયોજન જો કે આજે કરવામાં આવી રહ્યું છે. આણંદમાં આ 3 દિવસીય મુલાકાત અને તે દરમિયાન પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગેની પણ ઉપસ્થિતિ આપ જોશો અને બીજી તરફ રાહુલ ગાંધી પણ અત્યારે વડોદરા ખાતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ હવે જ્યારે તેઓ ઉપસ્થિતિ આપવાના છે, કારણ કે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના જે છે તે પણ ઉપસ્થિતિ આપવા માટે ત્યાં પહોંચી ગયા છે. રાહુલ ગાંધીનું સવારે 9:30 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન અને ત્યારબાદ સવારે 11 કલાકે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ એ શિબિરમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે. અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે જ્યારે ગુજરાતના પ્રવાસે છે, આણંદમાં પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજરી આપવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો વડોદરા એરપોર્ટ પર પહોંચી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે, નિવેદન આપવામાં આવ્યું છે અમિત ચાવડા તરફથી. ઓગસ્ટમાં કોંગ્રેસ ક્રાંતિકારી આંદોલન પણ કરશે, તો બીજી તરફ કોંગ્રેસ મિશન 2027નો રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે. અમિત ચાવડા દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પડાશે, તો બીજી તરફ ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો જે રાજ છે તેને લઈને તમામ પ્રકારના નિવેદન આપતા તેઓ જોવા મળ્યા છે. આણંદમાં 3 દિવસીય આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિ જોવા મળશે. જો કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, એ લોકો દ્વારા જમીન માફિયાઓને પ્રોત્સાહન મળે છે, દારૂ ડ્રગ્સની વધી રહી છે, મનરેગા હોય, નલ સે જલના ભ્રષ્ટાચારો બહાર આવી રહ્યા છે. એટલે ચારો તરફ સરકારમાં બેઠેલા લોકો અને એમના મળતિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે, દબાવી રહ્યા છે અને એની સામેનો અવાજ બુલંદ કરવાની કામગીરી વિરોધ પક્ષ તરીકે અમે કરવાના છે ને એના કાર્યક્રમો આ 3 દિવસની શિબિરમાં ચર્ચા પછી જાહેર કરીને લોકો વચ્ચે જઈશું.